નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું દિવ્યાંગ ટુ વ્હીલર સહાય યોજના 2026 વિશે। આમાં તમને ₹25,000ની સીધી સહાય મળવાપાત્ર છે। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શું શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો યોજનાનો ઉદ્દેશ્ય અને આર્થિક સહાય વિશે, આ યોજનાનો લાભ કોને મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો ટુ વ્હીલર સહાય યોજનાની ઉદ્દેશ્યની વાત કરીએ તો મુખ્ય સહાય સ્કૂટરની ખરીદી માટે નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા ₹25,000ની આર્થિક સહાય તમને આમાં મળવાપાત્ર છે અને પેમેન્ટની પ્રક્રિયા સહાયની રકમ સીધી જ તમારા બેંક ખાતામાં એટલે કે ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે। અને મિત્રો આ યોજનાનો લાભ આજીવનમાં માત્ર એક જ વખત મળવાપાત્ર છે। હવે મિત્રો જાણીશું આ યોજનાનો લાભ કોને મળશે। તો 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે અને તેમની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને કોઈપણ વર્ગના વ્યક્તિઓ જેવા કે SC, ST, OBC, EWS, જનરલ તમામને આ લાભ મળવાપાત્ર છે। આગળ મિત્રો ખરીદી અને સહાય મેળવવાની પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારે ફોર્મની મંજૂરીનો આદેશ મળે એટલે તમારે 30 દિવસની અંદર તમારા સ્વખર્ચે સ્કૂટરની ખરીદી કરવાની રહેશે। પછી અરજી પ્રિન્ટ અને બિલ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં આપવાના રહેશે અને ₹25,000ની સહાય તમને સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે। અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, અરજદાર પાસે ટુ વ્હીલર ચલાવવું અને સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે। આગળ મિત્રો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઉંમરનો પુરાવો, જન્મનો દાખલો અથવા LC, 40% કે તેથી વધુ વિકલાંગતાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ, ખરીદેલ સ્કૂટરનું ઓરિજિનલ બિલ, સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ અથવા બસ પાસ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા ફરજિયાત છે। હવે મિત્રો ઓનલાઈન અરજી અને મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી તમારે eSamaajkalyan.gujarat.gov.in પર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને ફોર્મ ભરવાની તારીખોની વાત કરીએ તો 1/5/2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/6/2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો છેલ્લી તારીખ 30/6 પહેલાં તમે આમાં ઓનલાઈન અરજી કરી દેજો। મિત્રો આ હતી ટુ વ્હીલર સહાય યોજનાની માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ મહત્ત્વપૂર્ણ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।